નમસ્કાર, હું વૈશાલી આપ સર્વનું બાલગોકુલમ શૈક્ષણિક સંકુલ વતી હાર્દિક સ્વાગત કરું છું। આજે આ શાળાની અંદર આપણે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે। આપ બધા જાણો જ છો કે આપણી શાળા એ દરેક પ્રકારની એક્ટિવિટીઓમાં હંમેશા અગ્રેસર રહી છે, તેમજ શાળા દરેક બાબતો માટે વિદ્યાર્થીઓને સતત તૈયારી અને મહેનત કરાવે છે। ભણતરની સાથે સાથે દરેક અભ્યાસેતર પ્રવૃત્તિઓને અહીં ધ્યાનમાં લેવામાં આવે છે। બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો શાળા મેનેજમેન્ટ, આચાર્ય શ્રી ડાંગર સાહેબ, રીતુભાઈ સાથે અસ્મિતા મેડમ તેમજ દરેક શિક્ષકગણ છે તે સતત મહેનત કરે છે। પછીથી સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી આપણી શાળા અને પ્રવર્તમાન નીતિ નિયમો અને દરેક બાબતોથી વિદ્યાર્થીઓ સાથે સતત તત્પર રહેતી અને શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી આ શાળાના આંગણે આજે આપણે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે। शिक्षा की जड़ें कड़वी होती है लेकिन फल मीठाई देती है। बुद्धिशाળી વ્યક્તિ છે તે અવસરની રાહ નથી જોતો પણ અવસર ઉભો કરી લે છે। અને અહીંયા ઉપસ્થિત જે વિદ્યાર્થીઓ છે એમના માટે હું કહીશ, મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों में ही उड़ान होती है। साथ ચાલો વશિષ્ઠ ટીમ। લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? ધક્કો। વાહ, સરસ। હેમચંદ્રાચાર્યએ કોના સમયમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી હતી? વાહ, સરસ। સાચો જવાબ। सोचा कहाँ था ये जो हो गया, माना कहाँ था ये लो हो गया। चुटकी कोई काटो ना है हम तो होश में, कदमों को थामो ये है उड़ते जोश में। बादल पे पाँव है या छूटा गाँव है, अब तो भाई चल पड़ी अपनी ये नाव है। बादल पे पाँव है या झूठा गाँव है, अब तो भाई चल पड़ी अपनी